જીવનના માર્ગને પસંદ કરતી વખતે જ્યાં બુદ્ધિ કામ કરે, જ્યાં મન કામ કરે, જ્યાં શાસ્ત્ર કામ કરે, જ્યાં અંતઃસ્ફુરણાનો અભાવ હોય ત્યાં માર્ગમાં ભૂલા પડાય. અને એટલા માટે મેં એક મુક્તક છેલ્લું લખ્યું છે કે જીવનનું પહેલું કદમ જો સાચી દિશામાં મંડાઈ જાય તો મનુ કહે છે નિશંક આખું જગત જીતાઈ જાય છે. મગર અફસોસ મૃત્યુની છેલ્લી ક્ષણે ભાન થાય છે ખોટું હતું પહેલું કદમ ને આંખ મીચાઈ જાય છે. આપના ખૂબ ખૂબ આભાર સાથે ફરીને અંતઃકરણપૂર્વક સમસ્ત માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ આપના આવા કાર્યક્રમોનો અને દુઃખ સાથે મારી મૂર્ખતાનો સ્વીકાર કરું છું કે આ સંસ્થાની આ જગ્યાથી હું 100 કદમ જ દૂર હોવા છતાં મારી આ પરવસતા અને મને આ બધી ડિટેલ ખબર નથી એટલે આવી શકતો નહોતો. હવે તમારા નાનકડા કાર્યક્રમમાં ક્યારેક સહભાગી થવા આપની જેમ જ શ્રોતા તરીકે આવવાની મારી ભાવ્ય ભાવના વ્યક્ત કરીને વિરમું છું. કામમાં એ સમાયેલા છે. મુક્તિ મળે કે ન મળે મારે સેવા તમારી કરવી છે એવા ભાવ સાથે વસંતભાઈને હું તાળીઓથી એકવાર વધાવી એની વાત પછી હું ગયા શનિવારે એમણે 1060 ગોદડીઓ ગરીબોને ઉડાડી છે. એ પહેલાની 7મી તારીખે એમને 7000 ટિફિન 7000 દરેક ઝૂંપડપટ્ટીમાં આપ્યા છે. પૂરી શાક અને સુખડી. માનવતા ચેરિટેબલ ટ્રસ્ટના જ્યારે પણ આપણે અહીંયા ભિક્ષુક ભોજન કરાવીએ છીએ ત્યારે મને મારી સાથે આવે છે અને દર શનિવારે શનિ રવિ એમની ખીચડીનું એક રથ છે, એમને પોતાની જ વાન છે અને એની અંદર એ ખૂબ સેવા કરી અને ગરીબોની અંદર વહેંચે છે. એવા વસંતભાઈ મને તો સન્માનની ના પાડતા હતા કે સન્માન કર્યા પછી મારું અપમાન ન કરો તો સારું, પણ મને એમ થયું કે ના, સેવાના ઝરણા વહેતા રહે તો જ આપણને મજા આવે. તો એવા શું એ વસંતભાઈના સન્માન માટે હું સુધાકરભાઈને વિનંતી કરીશ કે તેઓ એમનું સાલ ઉડાડીને સુવેચિત સન્માન કરે. ઉમદા કાર્યોમાં તેઓ પોતાનું યોગદાન આપતા રહે એવી મારી હાર્દિક શુભેચ્છા માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ વતી હું આપું છું. આ માર્ચ મહિનામાં તેઓ અલ્હાબાદ બેંકમાંથી રિટાયર થવાના છે અને મને કહ્યું છે કે પછી તમારે જે પણ કામની મને જરૂર હોય અને આજે પણ જરૂર હોય તો મને કહેજો, હું જરૂર આવીશ. તો વસંતભાઈનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. 2 મિનિટ ફક્ત લઈશ. અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષક દળના નીચા હેઠળ પરમ પૂજ્ય યુગ પુરુષ શ્રી ચંદ્રશેખર મહારાજ સાહેબના શુભ આશીષથી શ્રી મહાવીર ખીચડી ઘર છેલ્લા 14 વર્ષથી હું ચલાવું છું. 4/7/99થી શરૂ કર્યું છે. દર રવિવારે 50 કિલો ખીચડી અને 50 લીટર કઢી આંબેલી શાળામાં બનાવડાવું છું અને ગરીબોને ઝૂંપડપટ્ટીમાં, હોસ્પિટલ, વિકાસ ગૃહ બધી જગ્યાએ વેચવા જઉં છું. એક ઝૂંપડપટ્ટી મારી 4 મહિને રિપીટ થાય છે. અચ્છા, સેકન્ડ, શિયાળાની કડકડતી ઠંડીમાં ઘણી બધી સંસ્થાઓ, ઘણા બધા ટ્રસ્ટો ધાબળાનું વિતરણ કરે છે. મેં શરૂઆતમાં ધાબળા કરેલા પણ પછી મને બહુ બીટર એક્સપિરિયન્સ થયેલો. ધાબળા આ લોકો 100નો ધાબળો 50માં વેચી અપક્ષ પદાર્થોનું સેવન કરે છે. હું છેલ્લા 3 વર્ષથી ગોદડીઓ બનાવું છું. એ ગોદડીઓ સાનંબર ટ્રસ્ટ દ્વારા રક્તપિત્તિયાળ દર્દીઓ બનાવે છે. એ રક્તપિત્તિયાળ દર્દીઓને 10 રૂપિયા એક ગોદડીએ રોજગારી મળે છે. બીજી બાજુ આપણું અનુકંપા દાન છે. હું નવકાર સંઘ અને ધર્મરસિક વાટિકાના દેરાસરમાં બોર્ડ મૂકું છું. એક ગોદડીના 55 રૂપિયા નકરો હોય છે. કોઈ 5 લખાવે, કોઈ 10 લખાવે. દર વર્ષે 1000 આંકડો ક્રોસ કરી જાય. આ વખત બી 1030 ગોદડીઓ મેં કરી. એ ગોદડીઓ રિસેલ ના થાય, એ કમ્પલસરી ઓઢવા કે પથારવામાં જ કામ લાગે. એના 3 રાઉન્ડ હું કરું છું. રાત્રે 12 વાગે નીકળું છું અને ફૂટપાથ પર જે લોકો સૂઈ ગયા હોય ને એ લોકોને ઉઠાડું. ઝૂંપડપટ્ટીમાં બી નથી આપતો કારણ કે ઝૂંપડપટ્ટીમાં જરૂર ઓછી પડે છે. ફૂટપાથ પર જે લોકો સૂઈ ગયા હોય ને એ લોકોને સાણંદ ચોકડી છે, સરખેજ હાઈવે, અપંગ માનવ મંડળ, દૂરદર્શન, નહેરુનગર, નહેરુ બ્રિજ, ગાંધી બ્રિજ બધી જગ્યાએ રાત્રે 12 વાગે નીકળીએ, 3 વાગે પાછા આવીએ. ત્રીજું એક કામ જીવદયાનું કરું છું. પાંજરાપોળમાં અહીંથી આદુપુરાથી ગોળના રવા 10 કિલોના 20-25 રવા લઈ જાઉં અને ત્યાં પાંજરાપોળમાં બધી પાંજરાપોળમાં ખોળનો ઓર્ડર આપી દઉં. ખોળમાં ગોળ ભૂકો કરી બધા પશુઓને ખવડાવેલા.
છેલ્લે મેં કલોલ, કડી, લીંચવોડિયાવી, મહેસાણા, વિસનગર સવારે 6 વાગે મેં નીકળ્યા તો રાત્રે 10 વાગે પાછા આવ્યા. બધી પાંજરાપોળમાં આ ભક્તિ પશુઓની કરાઈ. આ 3 કામ સાથે હું શંકર છું. આ ઉચકી ન શકું. પ્રભુ તું મને એટલું ન દેતો કે હું ઉચકી ન શકું, મને એટલું ઓછું ન દેતો કે તારા આપેલામાંથી બીજાને હું દઈ ન શકું. આ ભાવના સાથે વસંતભાઈ કામ કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર વસંતભાઈ. હવે કોણ? જગદીશભાઈ આચાર્ય ને હું વિનંતી કરીશ કે તેઓ આવે. જગદીશભાઈ આચાર્ય એ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સર્વિસ કરે છે, પણ એમની સેવા વાડીલાલમાં અદ્ભુત છે. ગરીબ પરિવારમાંથી કોઈ આવ્યું હોય તો એમના બિલમાં ઓછું કરાવવું, એમની સાથે આવેલા કુટુંબોને ભોજનની વ્યવસ્થા કરી આપવી. કોઈ પણ જાતની તકલીફ હોય તો જગદીશભાઈને જો વીએસમાં મળી જાય તો તમને જગદીશ મળ્યા બરાબર છે એવું સમજીને તમે આપણે જગદીશભાઈને આજે સુવેચિત સન્માન કરીએ છીએ. હું વિનંતી કરીશ કૌશિકભાઈ આચાર્યને. જિંદગીમાં કંઈક કરવા જેવું હોય તો આ દરિદ્ર નારાયણનું કામ છે. जिंदगी खुदा की बंदगी और बंदगी में ना खुदा की बंदगी तो बंदगी बिन क्या खुदा की बंदगी. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના પેન્શનર એસોસિએશનમાં અમે દર વર્ષે નવા વ્યક્તિઓને કોઈ પણ જાણકારી માટે બોલાવીએ છીએ અને એમાં અમે રશ્મિકાંતભાઈ ભટ્ટ પ્લીઝ ઊભા થશો. રશ્મિકાંતભાઈ એક એવી વ્યક્તિ સમજવા જેવું છે કે ચિંતાઓ કરવાથી, ડિપ્રેશનમાં જવાથી કેવા અનુભવો થાય છે એ એમની વાત ખૂબ સુંદર છે અને એમનું સન્માન મને લાગે છે કે મારે જ કરવું પડશે. તો હું કાંતભાઈ હિમાલય ઉપર જઈને સાધના કરી આવ્યા છે. તેઓ શારીરિક કસરતો, યોગિક કસરતો, યોગાસન, પ્રાણાયામ, પ્રાર્થના, મંત્ર, જાપ આ બધું 7 થી 17 વર્ષના વિદ્યાર્થીઓને આંતરચેતના જાગૃતિના કાર્યક્રમો કરે છે. એ ઉપરાંત હમણાં જેમ કહ્યું તેમ ટેન્શન મુક્તિ માટેના ઓફિસ, સરકારી કર્મચારી વગેરેના વ્યાખ્યાનો પણ તેઓ કરે છે, અંગ્રેજી, ગુજરાતી અને હિન્દીમાં. એ ઉપરાંત ભાઈઓ અને બહેનોનો યોગાસન, પ્રાણાયામ અને ધ્યાન શિબિર પણ યોજે છે. આ એમનો પરિચય. ગીતો ખરેખર બહુ મજા આવે એવું છે એટલે થોડુંક ધીરજ ધરજો. હવે 1-2 જણા બાકી છે. હું રશ્મિકાંતભાઈને વિનંતી કરીશ કે તેમનું વક્તવ્ય આપે. માનવતા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, બધા વડીલો, મહાનુભાવો, ભાઈઓ અને બહેનો, પરિચય જે મેં આપ્યો છે મેં 2 વાર ઉમેરીશ. 1983થી હું પરમહંસ યોગાનંદજી કરીને યોગી થઈ ગયા. એમનું એક પુસ્તક છે એક યોગીની આત્મકથા. એ પુસ્તક વાંચીને હું પ્રભાવિત થયો. એ વખતે હું મુંબઈમાં મારું પોસ્ટ ગ્રેજ્યુએશન લો વગેરે કરીને ભણતો હતો. પ્રભાવિત થઈને એમની સાધના પદ્ધતિ મેં સ્વીકારી. 3 વર્ષ મુંબઈમાં નોકરી કરતા સાધનાનો પ્રયત્ન કર્યો. 3 વર્ષ યોગાનંદજીના આશ્રમમાં રહ્યો. ત્યારબાદ હિમાલયમાં રહેવું હતું એટલે હિમાલયમાં ગયો. ત્યારે એક સદગુરુ બીજા મળ્યા. એમણે કીધું કે આ જીવન તારે હિમાલય રહેવાનું છે નહીં, તારા ભાગ્યમાં આવ્યું છે નહીં, તારા માતા પિતા સાથે રહેવું પડશે. એટલે ભારતનું થોડુંક પરિભ્રમણ કરી અને 95થી અહીંયા અમદાવાદમાં જીવરાજબાગમાં રહું છું. પિતાજી દેવ થઈ ગયા છે, માં છે. મેં પોતે ગ્રહસ્થ જીવનનો સ્વીકાર કર્યો નથી. હું ધ્યાન સાધના, પ્રાણાયામ સાધના, જપ સાધના વગેરે મારી પોતાની ઉત્ક્રાંતિ માટે કરતો રહું છું અને જીવન નિર્વાહ અને સેવા માટે આ જે યોગાસન, પ્રાણાયામ કરાવું, સ્ટ્રેસ મેનેજમેન્ટ શિબિર કરાવું વગેરે કરું છું. આ નાનકડો પરિચય મેં એડ કર્યો. એટલે મારું જીવન આ રીતે વીત્યું છે. મોટાભાગનું વ્યવહારિક પક્ષે બહુ ઓછું ગયો છું. માનવતા ચેરિટેબલ ટ્રસ્ટે મને સન્માન્યો
એ બદલ એમનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. અને ટ્રસ્ટ તરફથી કોઈ સ્ટ્રેસ મેનેજમેન્ટનો વર્કશોપ ગોઠવવો હોય, યોગ પ્રાણાયામની શિબિર ગોઠવવી હોય, ભાગવત કથા કે ભગવદ્ ગીતા પર કંઈ પ્રવચન ગોઠવવા હોય તો હું સેવા આપવા હંમેશા તૈયાર રહીશ. આભાર. શ્રી કૌશિકભાઈ મહેતા, એમના પિતાશ્રી જ્યારે આ ટ્રસ્ટની સ્થાપના થઈ ત્યારે આ ટ્રસ્ટના સૌ પ્રથમ પ્રમુખ હતા અને જેને આ ટ્રસ્ટના પાયાને ઈંટ કહેવાય એવા જમનાશંકરભાઈ મહેતાના એ સુપુત્ર છે. નડિયાદના શ્રી મોટાના અધ્યક્ષ પેલામાં એ લોકોએ PhDની ડિગ્રી હાંસલ કરી છે. ખૂબ જ જ્ઞાની છે. વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાતના તેઓ ચેરમેન છે, પ્રમુખ છે, એક કલાકાર છે. હમણાં મારે પિતૃવંદના કાર્યક્રમની અંદર એમને ઋષિ દર્શન ઉપર ખૂબ સુંદર વક્તવ્ય આપ્યું હતું કે ઋષિઓનું મહત્વ શું છે ભારતમાં. તો એવા કૌશિકભાઈનું સુવેચિત સન્માન અમારા માનવતા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ભાનુભાઈ દીક્ષિતને વિનંતી કરીશ કે તેઓ એમનું સન્માન કરે. પણ એ પહેલાં ભાઈ ડૉક્ટર કૌશિકભાઈ છે અને એમણે M.Com, M.Ed અને PhD કરેલું છે. વિદ્યા વાચસ્પતિ એ એમનું ઉપનામ છે, જેને આપણે એ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની અંદર ચેરમેન રહી ચૂકેલા છે. ગુજરાતી ફિલ્મ એવોર્ડ કમિટીમાં સદસ્ય રહી ચૂક્યા છે ગુજરાત સરકાર તરફથી 1997થી 2004 સુધી. ગુજરાત સરકાર જીવદયા એવોર્ડ કમિટી સદસ્ય 1999થી 2008 સુધી. લલિત કલા અકાદમી રવિશંકર રાવલ ગેલેરીમાં તસવીર પ્રદર્શન એમનું યોજાયું હતું અને 2000થી વધુ દર્શકો એને માણવા માટે, જોવા માટે આવેલા હતા. હાલ વિશ્વ હિન્દુ સમાચારના તંત્રી છે અને તેની 30,000 નકલો દર માસે બહાર પડે છે. અત્યારે એ ગુજરાત પ્રદેશ VHPના વિશ્વ હિન્દુ સમાજના અધ્યક્ષ છે. એમના પુસ્તકો અસ્પૃશ્યતા અને 21મી સદી, સમજો, ચચરાટ, વિચારભેદ, વિચાર પ્રકોપ, દિશા 11મી, વિજ્ઞાન જાણો અને ધર્મ માણો, ચલે જિંદગી કી ઓર, હિન્દુ વોઇસ અને અત્યારે પ્રિન્ટમાં 3 છે, સત્યમ, ખુલ્લી ક્ષિતિજો અને ચલો ભારત પાછા ફરીએ. કુલ 12 પુસ્તકો એમણે લખેલા છે અને અત્યારે તેઓ ઉન્નતિ વિદ્યાલયમાં ધોરણ 12માં નામું અને આંકડાશાસ્ત્રના વિષયો ભણાવે છે. કૌશિકભાઈ મહેતા એક સારા ગાયક કલાકાર છે. ભારત માતા કી જય. અને જો એ કરે તો સારા આખ્યાનકાર પણ નીવડે એવા છે. એમની વાક્ય છટા જ્ઞાતિના માનવતા ચેરિટેબલ ટ્રસ્ટના સૌ ભાઈઓ, બહેનો, માતાઓ, વડીલો સૌને પ્રણામ. આના પછી છે કોઈનું સન્માન? એટલા માટે પૂછ્યું કે આખા ગુજરાતની અંદર વિશ્વ હિન્દુ પરિષદનું કામ કરતા કરતા વર્ષે લગભગ 60થી 80,000 કિલોમીટર હું ફરું છું ગામડાઓમાં અને તમામ જિલ્લાઓમાં. અને ગૌરવ થાય એવી વાત એક હોય તો એ છે કે આ દેશની અંદર સંસ્કૃતિ જો કોઈએ ટકાવી હોય ને તો આ દેશની માતૃશક્તિએ ટકાવી છે. બાકી ઇતિહાસ વીર પુરુષોએ લખ્યા છે. અને અત્યારે લગ્નની સિઝન છે, હું જોઉં છું કે વરરાજા ગમે તે કપડાં પહેરીને નીકળતા હશે, પરંતુ આ દેશની સંસ્કૃતિ જો કોઈ ટકી હોય તો એ ઘર ચોળા અને પાનેતરની અંદર ટકી છે ને. એટલા માટે આ દેશની અંદર પહેલું શું કહેવાયું તો કે માતૃદેવો ભવ કહેવાય છે. અહીંયા
માનવતા ચેરિટેબલ ટ્રસ્ટના સૌ અધિકારીઓને મારી પ્રાર્થના છે કે અહીંયા આમ સ્વાગત સન્માન થયું ને બધા પુરુષોનું જ થયું, એટલા માટે મેં પૂછ્યું છેલ્લું કોણ છે એમ. પણ ખરેખર આ દેશની અત્યાર સુધી સંસ્કૃતિ ટકાઈ હોય ને તો એ માત્ર માતૃશક્તિએ ટકાઈ છે. અહીંયા જેમનું સન્માન થયું છે બધાના માટે આપણે એકવાર ફરીથી તાળીઓ પાડીએ. જેમણે આ સન્માનનું આયોજન કર્યું છે માનવતા ચેરિટેબલ ટ્રસ્ટના સૌ અધિકારી